આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને આપણે વાત કરીશું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે ઘૃણાસ્પદ કૃત્ય થયું છે, નિંદનીય ઘટના બની છે। હથિયાર વગરના જે નિર્દોષ નાગરિકો છે તેમને નિશાને બનાવવામાં આવ્યા, પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમને ગોળી મારી દેવામાં આવી અને પછી આખો દેશ અત્યારે સ્તબ્ધ છે, દુખી છે, સાથે સાથે આક્રોશિત પણ છે। આજના દિવસનો ઘટનાક્રમ આપને જણાવ્યું હતું કે આજે વહેલી સવારે પ્રધાનમંત્રી મોદી ભારત આવી પહોંચ્યા, તેમણે પોતાનો સાઉદી અરેબિયાનો કાર્યક્રમ ટૂંકાવ્યો, કટશોર્ટ કર્યો, સીધા જ ભારત આવ્યા। આવતાની સાથે એરપોર્ટ પર જ તેમણે મીટિંગ કરી હતી। કોની સાથે મીટિંગ કરી? વિદેશ મંત્રી અને આપણા એનએસએ અજીત ડોવલ સાથે મીટિંગ કરી હતી। ત્યારબાદ સીધા દિલ્હી આવ્યા। આ તરફ અમિત શાહ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા શ્રીનગરમાં, તેમણે પણ રાઉન્ડ ધ ટેબલ અનેક મીટિંગો કરી હતી। સાથે સાથે પહેલગામ જે ઘટના સ્થળ છે ત્યાં પણ તેમણે રિવ્યુ મીટિંગ કરીને આખી ઘટના સ્થળની પણ વિગતો તેમણે મેળવી હતી, એક આખો રિપોર્ટ તૈયાર કર્યો હતો। એની સાથે સાથે દિલ્હીમાં પેરેલલ રક્ષા મંત્રાલયમાં પણ બેઠક મળી અને આ બેઠક ખૂબ જ મહત્વની હતી, કારણ કે એમાં ત્રણેય સેનાના વડા સાથે સાથે સીડીએસ એનએસએ આ તમામ હાજર હતા અને લગભગ 2.5 કલાક સુધી ચર્ચા થઈ અને એ બેઠકમાં ચર્ચા એના પર થઈ કે આ ત્રણેય સેના પાસે કયા કેવા એવા વિકલ્પ છે કે જેને આપણે અમલમાં મૂકી શકીએ છીએ। જો સામે પ્રહાર કરવાનો આવે તો આ ત્રણેય સેના પોતાનો કયો વિકલ્પ અમલમાં મૂકી શકે છે, એના પર વિસ્તૃત ચર્ચા થઈ છે અને એ વિસ્તૃત ચર્ચાનો અહેવાલ સીસીએસ બેઠકમાં પણ મૂકવામાં આવ્યો। જી હા, આજે સાંજે 6 વાગે પ્રધાનમંત્રી આવાસ પર પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક મળી હતી, જેમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષા મંત્રી રાજનાથસિંહ, એનએસએ અજીત ડોવાલ અને ગૃહ વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારી આ બેઠકમાં હાજર હતા અને એક આખું પ્રેઝન્ટેશન પ્રધાનમંત્રી મોદી સમક્ષ મૂકવામાં આવ્યું છે। અમિત શાહે જે આખો રિપોર્ટ તૈયાર કર્યો હતો એની પ્રારંભિક તમે તસવીર જોઈ લો, આ સીસીએસ બેઠકની તસવીર છે એ રૂમની। અમિત શાહ જે બ્રીફ કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીને, એક આખું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું કે આખરે આ વિસ્તારમાં શું થયું હતું, કેવી રીતે આતંકવાદીઓ આવ્યા અને સાથે સાથે રક્ષા મંત્રાલયે જે આખું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે એ પણ વિકલ્પો પ્રધાનમંત્રી મોદી સમક્ષ મૂકવામાં આવ્યા। એનો મતલબ કે એક પિક્ચર તૈયાર થઈ ચૂક્યો છે કે કેવો પ્રહાર આતંકિસ્તાન સામે થવા જઈ રહ્યો છે, કારણ કે આમાં સીધી રીતે પાકિસ્તાનની સંડોવણી આવી છે। કારણ કે જે એલટીએફ જે ટીઆરએફ સંગઠન છે એનો જે શહેજાદ ગોલ હોય કે પછી સૈફુલ્લાહ આ સીધા જ સંકળાયેલા છે આ હુમલામાં અને તે અત્યારે પાકિસ્તાનમાં પનાહ મેળવી રહ્યા છે। એટલા માટે પાકિસ્તાન પર અને આતંકિસ્તાન પર એક હુમલો કરવાની, એક જવાબ આપવાની તૈયારી થઈ રહી છે, એ આપણને સ્પષ્ટપણે જોવા મળ્યું। ન માત્ર સીસીએસ બેઠક પરંતુ રક્ષા મંત્રી રાજનાથસિંહનું જે પ્રથમ નિવેદન આવ્યું હતું એ પણ ઘણું બધું કહી જાય છે, સંકેત આપી જાય છે। રાજનાથસિંહ એમ કહ્યું, છેલ્લા તેમના જે શબ્દો હતા કે પડદા પાછળ છુપાયેલા જે લોકો છે એમને પણ અમે શોધી કાઢીશું, એમને પણ જવાબ આપીશું, સાથે સાથે આખી દુનિયા જોશે જ્યારે ભારત જવાબ આપશે મુફદ્દલ। એનો મતલબ કે હવે નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને ગમે ત્યારે એટલો મોટો ધડાકો થશે કે આખી દુનિયા તેને જોશે। બિલકુલ, જે તસવીરો આપણે થોડી વાર પહેલા દેખાડી એ જ બેઠકમાં દેશના દુશ્મનોનું ભાવિ ઘડાઈ રહ્યું છે, એ જ બેઠકમાં ખૂબ જ મોટો નિર્ણય લેવાનો છે, કેમ કે સીસીએસની જે બેઠક છે, કેબિનેટની જે કમિટી છે સિક્યોરિટી માટેની, એની બેઠક આ પ્રકારના મુદ્દામાં મળતી હોય છે અને એમાં કોઈ એવો નિર્ણય લેવાતો હોય છે અને તમામ એ મહાનુભાવો એ બેઠકમાં હાજર છે જેમના પર આખા દેશની નજર છે કે હવે પછીનું ભારતનું પગલું, ન માત્ર દેશ, આખું વિશ્વ જોઈ રહ્યું છે ભારતની સામે કે ભારતનો કાઉન્ટર અટેક કેવો હશે। અને તમામ રાષ્ટ્રોએ એક સુરે કહ્યું છે કે આ ભારતના સાર્વભૌમત્વ પર હુમલો છે અને ભારત પાસે અધિકાર છે જ્યારે કોઈ એના સાર્વભૌમત્વ પર હુમલો કરે એટલે જે કાઉન્ટર એક્શન લેવાના છે એની ઘડીઓ ગણાઈ રહી છે અને સાથે સાથે આ જે આતંકીઓ છે એનું પણ કાઉન્ટડાઉન ચાલુ થઈ ચૂક્યું છે। હમણાં જ જે અહેવાલ આપણી પાસે આવ્યા છે, એક એન્કાઉન્ટર ચાલી રહ્યું છે કુલગામ વિસ્તારમાં કે જ્યાં ટીઆરએફ નો ટોપ કમાન્ડર છે એને સેનાએ ઘેરી લીધો છે અને બહુ જલ્દી એને નેસ્ત નાબૂદ કરવાના સમાચાર પણ આપણી પાસે આવશે। લગભગ 1000 થી વધુ લોકોને પણ ડિટેન કરવામાં આવ્યા છે, પૂછપરછ કરવામાં આવી છે। જમ્મુ અને કાશ્મીરમાં અત્યારે આકરામાં આકરી કાર્યવાહી સેના કરી રહી છે, એનઆઈએ ત્યાં પહોંચી ચૂકી છે, તપાસ એજન્સી જે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ પણ ત્યાં પહોંચી છે અને એક એક પુરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે, એકઠા કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ મોં પર મારવાના છે। જ્યારે ભારત એક્શન લેશે, સર્જરીની જરૂરિયાત છે એવું અમે એટલા માટે કહીએ છીએ
કે જે એક્શન હવે લેવાની છે એ ખૂબ મોટા પાયે લેવાશે અને એના માટે જે પુરાવા છે એ પણ પ્રાથમિક તબક્કે એકઠા થઈ રહ્યા છે. વિકાસ, બિલકુલ, અને જે સર્જરીની આપ વાત કરી રહ્યા છો એ સર્જરીનો સંકેત આજે રક્ષા મંત્રી રાજનાથસિંહે આપી દીધો છે. જ્યારે તેમણે સેનાના ત્રણેય વડાઓ સાથે બેઠક કરી અને અજીત ડોભાલ સાથે બેઠક કરી, એ બેઠક બાદ જે તેમણે નિવેદન આપ્યું છે એ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. એના કારણે પાકિસ્તાન પણ થરથર કાપી રહ્યું છે અને દુનિયા આખી જોઈ રહી છે કે આખરે ભારત શું કરવા જઈ રહ્યું છે, શું સંદેશ આપ્યો આખરે રાજનાથસિંહે, રક્ષામંત્રીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. सबसे पहले मैं उन सभी परिवारों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं जिन्होंने अपने प्रियजनों को खोया है. इस दुखद समय में दिवंगत आत्माओं की शांति के लिए मैं परमात्मा से प्रार्थना करता हूं. मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है. हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं. भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता. ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा. मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं. આ શબ્દો પર આખા દેશને ભરોસો છે અને આખા દેશની નજર છે, કેમ કે દેશ ગુસ્સામાં છે, દેશ લાલચોળ છે. જ્યારે ભારતની સરજમીન પર આવીને કોઈ આ રીતે નરસંહાર કરે, ધર્મને વચ્ચે લઈને નરસંહાર કરે, હિન્દુઓને ટાર્ગેટ કરે અને એ સ્થળ પર જેને ધરતી પરનું સ્વર્ગનું બિરુદ આપવામાં આવ્યું છે, જે આ આતંકના આકાઓ છે એનાથી સહન નથી થતું. જે રીતે કાશ્મીરનો વિકાસ થઈ રહ્યો છે, નવા કાશ્મીરનું નિર્માણ થઈ રહ્યું છે અને એની કેટલીક તસવીરો આપણને જોવા મળી. જ્યારે હુમલો થયો આખું કાશ્મીર સાથે આવીને ઊભું રહ્યું કે આ અમે આને કન્ડેમ કરીએ છીએ, અમે આની નિંદા કરીએ છીએ. મોટા ભાગના વિસ્તારો બંધ પણ છે આજે. એટલે આ જે બદલાવ છે એ આ આતંકના આકાઓ સહન નથી કરી શકતા અને એટલે જ આ કાયરતાપૂર્ણ ભીરુ હુમલો જે કર્યો છે, બુઝદિલાના હુમલો જે કર્યો છે, જે નપુંસક વેડા કર્યા છે, એનો જવાબ આપવાની આ ક્ષણ છે અને આ ક્ષણમાં આખા દેશની નજર દેશના નાયકો પર છે. એ નાયકો કે જે અત્યારે CCS ની બેઠક કરી રહ્યા છે અને ત્યાં દેશ માટે, દેશના ભવિષ્ય માટે ખૂબ મોટો નિર્ણય લેવાનો છે. બિલકુલ, એટલે કે મોટો નિર્ણય ક્યારે લેવાશે, કેવો નિર્ણય લેવાશે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે આખો જે ઘટનાક્રમ થયો છે એમાં આપણે શું કોઈ બેદરકારી રાખી છે, ક્યાંય શું ચૂક રહી ગઈ છે, હવે તેનું પુનરાવર્તન ન થાય તે માટે શું થવું જોઈએ, તમામ વિશે ચર્ચા વિમર્શ કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. આપણી સાથે કેપ્ટન જયદેવભાઈ જોશી જોડાયા છે. જયદેવભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે આશિષ કુમાર જોડાયા છે, ડિફેન્સ એક્સપર્ટ. આશિષભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને જયંતિભાઈ આહિર, ડિફેન્સ એક્સપર્ટ જોડાયા છે. જયંતિભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ જયદેવભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આ એક એવી ઘૃણાસ્પદ ઘટના બની છે, નિંદનીય ઘટના બની છે. 26 લોકોના મોત થઈ ગયા છે અને એ પણ એમનો ધર્મ, એમનું નામ જાણીને શું થવું જોઈએ, હવે કેવી કાર્યવાહી થવી જોઈએ, આપ શું માનો છો? જો હું એમ કહીશ કે ખૂબ મજબૂત કાર્યવાહી થવી જોઈએ તો એ મેં બહુ ઓછું કીધું એવું કહેવાશે. એટલા માટે વિકાસજી કે આપણે જે રીતે જોયું, આપણે કહ્યું તેમ નિંદનીય, ઘૃણાસ્પદ એવો આ હુમલો છે. ખાલી ઘૃણાસ્પદ હુમલો છે એવું નહીં, ક્રૂરતાપૂર્વકનો હુમલો છે અને કાયરતાપૂર્વકનો પણ હુમલો છે. આ કાયરતાપૂર્વકનો હુમલો છે એ સમજવા માટે આપણે જો જોઈએ ને તો અમુક દશકાઓ પહેલા આ આતંકીઓમાં પણ કંઈક હિંમત હતી, કંઈક બહાદુરી હતી. એને બહાદુરી ના જ કહેવાય, દુસ્સાહસ કહેવાય. કારણ કે ભારતીય સૈન્ય સામે લડવાની કોઈ હિમાકત કરે તો તેને દુસ્સાહસ જ કહેવાય. પણ એટલીસ્ટ એ ખમીર હતું કે ત્યારે એ ભારતીય સૈન્ય ઉપર એટેક કરતા હતા, પેરામિલિટરી ફોર્સ કે પોલીસ ઉપર એટેક કરતા હતા. પણ છેલ્લા 2-3 દશકાઓથી જે બનાવ બની રહ્યા છે અને ખાસ કરીને 370ના એબ્રોગેટ થયા પછી જે થયું છે એ નિહત્થા, નિસ્સહાય અને
સાવ નિર્દોષ એવા લોકો ઉપર અટેક થાય છે. આના પણ 3 ફેઝ, 3 મોડેસ ઓપરેન્ડી આપણે આગળના પર ચર્ચા કરી શકીએ મુફદ્દલજી, વિકાસજી, કે એ મોડેસ ઓપરેન્ડી જે બદલાણી એ બહુ ઝડપથી બદલાણી અને સ્થિતિને જોતા જોતા બદલાણી. જેવી 370ની કલમ એબ્રોગેટ થાય છે એટલે એ લોકો શું કરે છે તો કે જમ્મુ કાશ્મીરના સરકારી કામકાજમાં લાગેલા લોકો, ત્યાંના પોલીસમાં લાગેલા લોકો, એ લોકોને ટાર્ગેટ બનાવ્યા. એટલા માટે કે તમે હવે આવનારી ચૂંટણીઓ કાશ્મીરિયત, જમહુરિયત, ઇન્સાનિયતની વાત જે વાજપેયીજી કરતા ને જમહુરિયત એટલે ડેમોક્રેસી, જો હવે 370 એબ્રોગેટ થયા પછીની જે ડેમોક્રેસી આવે તો તમારે સરકારી અમલદારો આ કામ નથી કરવાનું, એ સિગ્નલ હતો. પછી આ કામ ડેવલપમેન્ટ, ગ્રોથ, ઇન્ડસ્ટ્રી, સર્વિસ ઇન્ડસ્ટ્રી, ટુરિઝમને રોકવા માટે પર પ્રાંતીય મજૂરોને હેન્ડપિક કરીને ટાર્ગેટેડ કિલિંગ થયા અને હવે આ વાત ટુરિસ્ટો ઉપર આવી. તો એટલે આ એકદમ કાયરતાપૂર્વકનો હમલો છે. અને જે આપનો પ્રશ્નનો શરૂઆતનો ભાગ હતો શું થવું જોઈએ, તો એ શું થવું જોઈએનો જવાબ જો હું એક વાક્યમાં આપું તો એવું કે ઈંટનો જવાબ પથ્થરથી આપશું. તો આ વાક્ય ઓછું પણ છે અને જૂનું પણ થઈ ગયું છે. હું કદાચ એને એમ કહેવા હું તમને કહું કે ચલો આપણે પુલવામા વખતે સર્જિકલ સ્ટ્રાઇક કરી, બાલાકોટ વખતે એર સ્ટ્રાઇક કરી, ખૂબ પથ્થરો જયદેવજી બાલાકોટ વખતે એર સ્ટ્રાઇક કરી, દુનિયાભરે જોઈ છે આપણી એર સ્ટ્રાઇક ને સર્જિકલ સ્ટ્રાઇક જોઈ. હવે શું થવું જોઈએ? હવે એક પ્રકારનો એવો સંદેશ, એવો સંકેત એવો મળવો જોઈએ કે આ લોકો આંખ ઊંચી ન કરે. હા, ઇનફેક્ટ હું એમ કહીશ કે સંદેશ અને સંકેત કરતા સાર્વભૌમત્તા ઉપર હમલો છે તો એ આપણે ડાયરેક્ટલી કેમ નહીં, ભલે યુદ્ધ એનો ઉન્માદની વાત નથી કરવી, યુદ્ધ એ કલ્યાણની વાત નથી કરવી, પણ જેમ એક સમયે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક કરીને યસ આપણે શાબાશ પોતાને કહેતા, શું આવી જ શાબાશી કદાચ એક અઠવાડિયા પછી, એક મહિના પછી, કદાચ એક વર્ષ પછી પાક અધિકૃત કાશ્મીરમાં પણ તિરંગો લહેરાય અને એના માટે બધું કરવું પડે એ કરીએ, ડિપ્લોમસી કરવી પડે ડિપ્લોમસી કરીએ, આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે રાખવો પડે એ કરીએ, પણ સંકેતો આપવા કરતા હવે આપણે એકદમ આધિકારિક રીતે, અને કોઈ રોકતું નથી. કોણ રશિયાને રોકે છે યુક્રેન ઉપર હુમલો કરતા? આપણી જમીન છે, 1947 થી આપણી છે, લેવાના પ્રયત્ન કરીએ છીએ, માનવતા પર હુમલા થાય છે. તો એ સંકેતની બદલે હું તો ત્યાં સુધી કહીશ કે ભલે સમય થોડો વધારે લાગે પણ હવે સંપૂર્ણ સર્જરી, નાની ઝીણી સર્જરી નહીં, જો કાપવું પડે તો આખું કાપી લઈએ, જળમૂળથી ઉખેડી ફેંકવાની જરૂરિયાત છે. બિલકુલ બિલકુલ. મારે આશીષજીને સવાલ પૂછવો છે. આશીષજી, સાર્વભૌમત્વ પર હુમલો એવો મેં શબ્દ શરૂઆતમાં પ્રયોગ કર્યો કેમ કે ભારતની સરજમીન પર કરાયેલો આ ઘૃણાસ્પદ કાયરતાપૂર્વકનો હુમલો છે. ટેરર એટેક જે થઈ રહ્યા છે અને જે ઘૂસણખોરી થઈ રહી છે, અત્યારે પણ એક TRF નો જે કમાન્ડર છે એને સેનાએ ઘેરી લીધો છે ત્યાં, આને રોકવા માટે કઈ જડીબુટ્ટી છે, એ જડીબુટ્ટીનો ઉપયોગ કરવાનો શું આ યોગ્ય સમય છે કે માત્ર એક મેસેજ આપવા રૂપે કાર્યવાહી થવી જોઈએ કે સંપૂર્ણ સર્જરી? સૌપ્રથમ સર્વે મિત્રોને જય હિન્દ. આ હુમલો જે થયો છે ખૂબ જ શર્મનાક વસ્તુ છે અને આપણા દેશ માટે એક દયનીય વસ્તુ કહેવાય કે એક બહુ ખરાબ વસ્તુ કહેવાય. તમે જે કીધું કે આનું સોલ્યુશન શું છે કે આને માટે શું કરવું જોઈએ, મેં 3 વસ્તુઓ છે. દરેક તમે જુઓ આખું જે સિસ્ટમ કામ કરે છે. હું તમને એક પહેલા સિરીઝ ઓફ ઇવેન્ટ બિફોર આઈ આન્સર યોર ક્વેશ્ચન જણાવવા માંગુ કે કેટલી રીતના અટેક થયા છે ઇન્ડિયા પર. હું એક લખીને લાવ્યો છું સો દેટ આઈ ડુ નોટ મિસ ધ ક્રોનિકલ ઓર્ડર. ઇન્ડિયન પાર્લામેન્ટ અટેક 2001 થી સ્ટાર્ટ કરું છું, વધારે પાછળ નથી ગયો. ધેટ વોઝ ઇન 2001. ધેન સમજોતા એક્સપ્રેસ બોમ્બ બ્લાસ્ટ થયો 2007. ધેન બોમ્બે અટેક થયો 9/11 2008. ધેન ગુરદાસપુર અટેક 2015. એના પછી એક આખું ચેન્જ જોવા મળ્યું તમને રિસ્પોન્સમાં. ધેન કેમ પઠાનકોટ અટેક ઇન 2016, ઉરી અટેક અગેન સપ્ટેમ્બર 2016, ધેન કારગિલ કન્ફ્લિક્ટ વચ્ચે એમાં થોડુંક થયેલું, પછી ધેન પુલવામા અટેક 2019 બાલાકોટ છે થયું. અને એના પછી ઇન્ડિયાનો જે રિસ્પોન્સિવ છે એ આખો બદલાઈ ગયો છે. પહેલા એવું હતું કે ભાઈ આપણને મારતા જતા હતા અને આપણે સહેતા જતા હતા, બટ નાઉ એક નહીં પેલું સેન્ટેન્સ છે કે ભાઈ હમ ઘુસેંગે ભી ઓર મારેંગે ભી, એ સ્ટાર્ટ થયું છે.
આ જે પર્ટિક્યુલર વસ્તુ થઈ છે એ ઘણા ટાઈમ પછી થઈ છે. આઈ થિંક કદાચ 2000 ને લાસ્ટ જે થયેલું હમણાં રિસન્ટલી એ 2023માં એક એમ્બુશ કરીને આર્મી વ્હીકલને આ લોકોએ ઇન ધ મંથ ઓફ એપ્રિલ 2023 એક અટેક થયેલો જ્યારે એક આર્મી વ્હીકલને ઉડાવ્યું હતું. એના સિવાય એક બે નાની મોટી ઘટના થઈ છે, પણ કાશ્મીર મહદઅંશે શાંત હતું. હા. 370 થયું તો બી એટલું બધું જેમ હતું કે ભાઈ બધું સળગી જશે, કંઈ નથી થયું. હા. તો સિચ્યુએશન વોઝ અંડર કંટ્રોલ અને કાશ્મીરના લોકોને એક પ્રોગ્રેસિવ પાથ તરફ આપણે લઈ જતા હતા. આ જે એક વસ્તુ થઈ છે, મને લાગે છે કે જેમ જયદેવ સાહેબ ભાઈએ કહ્યું, કેપ્ટન જયદેવે, કે એક એવું થયું છે કે જે આપણા દેશના દુશ્મનો છે, કે જે આ પર્ટિક્યુલર જે લોકોને ખાલી હિંસામાં રસ હતો અને પોતાની રોટલી પકાવતા હતા, એ લોકોનો ધંધો બંધ થઈ ગયો છે. અને લોકો ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ફોર ટેરરિઝમ દે આર નાઉ ડાયવર્ટિંગ ધેમસેલ્સ ટુવર્ડ ધ બિઝનેસ. એ લોકોને ધંધો કરવો છે, પ્રોગ્રેસ જોઈએ છે, સારી લાઈફસ્ટાઈલ જોઈએ છે, અને એ લોકોને મળી રહેતી. આ આખું વસ્તુ કાશ્મીરની ઇકોનોમીને તોડવા માટેનું એક કાવતરું હોઈ શકે છે. સો દેટ અત્યારે મેઇન પીક સિઝન છે, એપ્રિલ, મે, જૂન સુધી, જુલાઈ સુધી લગભગ ટુરિસ્ટો આવશે. આ પહેલો અટેક થઈ ગયો. તમે જુઓ કે અત્યારે આઈ થિંક કે 70-80% લોકો કન્સિડર કરતા હશે કે લેટ અસ કેન્સલ ધ કાશ્મીર ટુ. તો આવનારા દિવસોમાં જે કાશ્મીરના લોકોને જે રોજીરોટી મળવાની હતી એ બધી આ લોકોએ ખતમ કરી. જ્યારે એ ખતમ થશે તો શું થશે કે જે લોકો આમની પહેલાની મોડસ ઓપરેન્ડી હતી કે તું કંઈ નથી કરતો, હું તને પૈસા આપું છું, લે પથ્થર માર. તું કંઈ નથી કરતો, હું તને પૈસા આપું છું, લે તું પોલીસ વાળાને અટેક કર, કે આર્મી વાળાને અટેક કર, કે સુસાઇડ બોમ્બર બન, કે જે બી એમની બધી આડીવળી વસ્તુ હતી. તો એ બધું ફરી રિસ્ટાર્ટ કરવા માટેની આ એક કાવતરું હોઈ શકે છે. પોઈન્ટ નંબર 1. આને ક્લોઝ કરવાનો એ વસ્તુ છે કે અગેન ગવર્મેન્ટ લોકલ લેવલ ઉપર કામ કરવું પડે. આમાં બે રીતનું કામ થશે. એક છે કે જે ફ્રોમ ધ એંગલ ઓફ ધ ડિફેન્સ થશે, અથવા તો ફોર્સિસ અથવા પોલીસ થશે, અને બીજું થશે જે ફ્રોમ ધ એંગલ ઓફ સિવિલ સર્વિસીસ થશે. રાઈટ? કારણ કે જે રીતનો હુમલો થયો છે એવું નથી લાગતું કે પેલો આયો ને મારીને જતો રહ્યો. ધેર હેઝ બીન અ પ્લાનિંગ. અહીંયા કદાચ થોડુંક ઇન્ટેલિજન્સ ફેલિયર હોઈ શકે છે કે ખબર ના પડી કે આવું કેમ થયું. સ્પેસિફિકલી આ જે જગ્યા હતી એ ટુરિસ્ટ પ્લેસ હતો, અને નોર્મલી તમે કાશ્મીર જાઓ તો મોટાભાગના ટુરિસ્ટ પ્લેસ ઉપર તમને પોલીસ પોઈન્ટ્સ જોવા મળે છે. સમહાઉ ઇટ ઇઝ મેટર ઓફ સ્ટ્રેન. એટલે પણ તપાસનો વિષય છે કે એ જગ્યાએ કેમ એક પણ પોલીસ નહોતું. જી, ચેક પોઈન્ટ નહોતા ઓકે, પણ બીજું કોઈ પણ આવ્યું નહીં. તો શું આ કંઈક ઇન્ટરનલ પેલું એ છે? તો એક ડાઉટનો સવાલ છે. એની ઉપર ઓલરેડી એજન્સીઝ કામ કરી રહી છે અને બેસ્ટ ઓફ ધ એજન્સીઝ આર ગોઈંગ ટુ વર્ક. પણ આનું સોલ્યુશન એ છે કે આ બે લેવલની તમે કામ કરો. એક આ સાઈડથી ઇન્ફોર્મેશન ભેગી કરવી છે, અને બીજું જે સિવિલ કે એડમિન સાઈડ છે એમાંથી લોકોને આ વસ્તુમાં ના જઈ શકે એ માટે શું કરવું જોઈએ એ રીતના પગલાં લેવા પડશે. એન્ડ ધેટ વે વી કેન કંટ્રોલ ધી સિચ્યુએશન. વી કેન બિલકુલ. પણ આમાં આપણે અત્યારે સોલ્યુશનની વાત કરી રહ્યા છીએ જયંતિભાઈ, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે લોહી તો આપણું જ વહી રહ્યું છે. આપણે ભલે પાકિસ્તાનની વાત કરીએ કે પાકિસ્તાન આતંકિસ્તાન છે, જે એના સ્લીપર સેલને માર્યું કે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ હોય એને આપણે હટાવી દઈએ, આપણા લોકોનું લોહી વહી રહ્યું છે. અને ક્યાં સુધી સોલ્યુશનની આપણે વાત કરતા રહીશું? આજે સાહેબે બધા એક બાદ એક બધા ઇન્સિડન્ટ તમને ગણાવ્યા. આ બધા શું વધતા જ રહેવાના છે? ક્યારે અટકશે બધા? તમે જુઓ, ઇન્દિરા ગાંધીની જે લીડરશીપ હતી અને એ વખતે જે પાકિસ્તાનના બે ટુકડા છે અને એ બેના ચાર બીજા એ પ્રોસેસ ઉપર હતા, બલુચિસ્તાન, સિંધ. અને એ વખતે ભારતના કમ્યુનિસ્ટ કયો કે જે કયો ઇન્દિરા હારી ગયા, અને જે મોરારજી દેસાઈ, ચરણસિંહ આ બધી સિસ્ટમ આવી, અને એ સિસ્ટમ વખતે જે આખું સેટઅપ પાકિસ્તાનની અંદર ઊભું કરવામાં આવ્યું હતું રોત તરફથી, એ આખું તંત્ર ત્યાં તૂટી ગયું. અને મોરારજી દેસાઈને નવાજે પાકિસ્તાન કે સમાવ કોઈ એનો મોટો એનો ઇલકાબ આપ્યો, અને એ પછી જે રોની અવદશા પાકિસ્તાનમાં જે થઈ એ ક્યારેય આપણે ના ભૂલી શકીએ. અને એ મારી બાજુ બે મિત્રો બેઠા એ પણ સારી રીતે સમજે છે. જો એ વખતે એ જ લાઈન ઉપર ચાલી હોત આખી સિસ્ટમ, તો આજે પાકિસ્તાન આજે આપણને જોવા મળે ને, બલુચિસ્તાન, પીઓકે, સિંધ, એ ચાર ટુકડામાં વહેંચાઈ ગયું હોત તો આ બધી પીડા નહોતી. અને અત્યારે સદનસીબે ઇન્દિરા જેવું લીડરશીપ અત્યારે આપણને મળ્યું છે, અને એ દિશામાં અત્યારે આગળ આ વધી રહ્યા છે. આનો જવાબ પીઓકે કબજે કરવાનો નહીં આવે, પણ આનો જવાબ તમે થોડા દિવસમાં એવું પાકિસ્તાન ચારે બાજુથી, અફઘાનિસ્તાન, ઈરાન અને ઇન્ડિયા, ઈરાન સાથે પણ એના સારા ટર્મ્સ નથી. અને આતંકવાદ એ આપણે ત્યાં જે 2-5-10 જે 0.005% જે સ્લીપર સેલ કાશ્મીરની અંદર કામ કરે છે, અને કાશ્મીરીઓ જે કાલે એની જે હાલત તમે પહેલગામમાં જે કેન્ડલ માર્ચ જુઓ, એ લોકો અંદરથી હલી ગયા છે કે આપણે શું ખાઈશું, શું કરશું, કેવી રીતે જીવશું. અને એની પણ પીડા છે
આજે એટલે આપણા એના માટે હોટલ વાળા હોય કે પેલા જે લારી ચલાવતા હોય, બધાની શાકભાજી પીડા વાળા છે. હોય, ટેક્સી વાળા, બધા અત્યારે મારે એક પરેશાન. સવાલ એ પૂછવો છે કે તમે જે કહી રહ્યા છો કે તમારી વાતમાંથી મને એવું સમજાઈ રહ્યું છે કે વ્યૂહાત્મક રીતે કૂટનીતિથી પાકિસ્તાનને ઘેરવાની શરૂઆત થશે હવે, થશે, 100% થશે. પણ અત્યારે આખા વિશ્વના સેન્ટિમેન્ટ ભારત સાથે છે, આખો દેશ એક છે. એક બહુ મોટી એવી પણ સર્જરી કરવાની જરૂર છે કે જેમાં કોઈ ડાયરેક્ટ એક્શન લેવામાં આવે, કેમ કે આમ તો ડાયરેક્ટ એક્શન આપણે નથી લેતા, પણ આ લોકો જ્યારે સ્ટેજ સેટ કરીને આપે છે તો હવે ડાયરેક્ટ એક્શન ના લેવાવું જોઈએ. ડાયરેક્ટ એક્શન લેવા માટે પોલિટિકલ એક્શન પહેલા લેવા જોઈએ. તમે જો કાલે સાઉદી અરેબિયાથી આપણા પીએમ પાછા આવી ગયા, હા. એની સાથે ઇન્ટરનેશનલ દરેક નેતાઓ, પુટિન થી લઈને ટ્રમ્પ થી લઈને બધાએ વાત કરી. બાંગ્લાદેશના ઇટલી, તમામ. પ્રેસિડેન્ટ થી લઈને બધાએ કેમ આ એક વ્યૂહાત્મક એક આપણી પ્રોગ્રેસ થઈ રહ્યો છે અને એની અસર તમને તાત્કાલિક હમણાં તમે રાજનાથસિંહ ને સાંભળ્યા કે કુછ દિનો મેં હમ કુછ કરને વાલા. હા, આ શું છે એટલે આપણી એક મોટી ખાસિયત ઇન્ડિયન આર્મીની, ઇન્ડિયન ડિફેન્સની એ છે કે એ શું કરવાના છે એ ક્યારેય એ બતાવતા નથી અને નથી બતાવતા એટલે હંમેશા પાકિસ્તાન આર્મી, પાકિસ્તાન પોલિટિશિયનો એ ક્યાંક ને ક્યાંક એવા અટવાતા રહે છે કે હવે ઇન્ડિયા તરફથી શું એક્શન આવશે અને એટલે એના કારણે અને જે તમે રાજનાથસિંહની હું વાત ખાલી આપણે જ્યારે પણ આ રીતની પરિસ્થિતિઓ વિશ્વમાં ક્યાંય પણ થાય તો મારે કેપ્ટન જયદેવજીને પૂછવું છે કે હમાસ અટકચાળો કરે એટલે ઇઝરાયલ તૂટી પડે. યુક્રેન ને રશિયા, હમણાં વાત થઈ કે ભાઈ રશિયાને કોણ રોકે છે. આ સમય એ સમય છે કે જ્યારે એ પ્રકારની કોઈ કાર્યવાહી, કેમ કે હમાસે આમ એક મિસાઇલ નાખ્યું એટલે ઇઝરાયલ ફરી વળે આખું ગાઝા ઉપર. તો આ રીતે જ્યારે પ્રાથમિક પુરાવા મળ્યા છે અને તપાસ ચાલી રહી છે, ઘણી બધી ગોપનીય બાબતો છે, એની ચર્ચા નથી કરતા આપણે, પણ જ્યારે પુરાવા મળે કે ભાઈ આમાં પાકિસ્તાનની સંડોવણી છે જ, તો કંઈક તો એવું મોટું થવું જોઈએ ને કે આ લોકોને ખબર પડે કે તમે હવે શાંતિ રાખજો, બહુ થઈ ગયું હોય. અને હું એમાં જયદેવભાઈ એ પણ જોડી દઉં કે 7 ઓક્ટોબરે જે હુમલો થયો હતો ઇઝરાયલ પર, હમાસે જે હુમલો કર્યો હતો એની સરખામણી થઈ રહી છે આજે તમામ જગ્યાએ, તમામ વિશ્લેષકો પણ એ કહી રહ્યા છે. ત્યારે ઇઝરાયલે પછી જેવો જવાબ આપ્યો, શું ભારતે પણ એવો ભારત જવાબ આપવો સંપૂર્ણ જોઈએ? સક્ષમ છે, આખા વિશ્વને ખબર છે કે ઇઝરાયલ કરતાંય મોટો જવાબ આપી શકે એમ છે ભારત. તો અત્યારે હવે જવાબ નહીં આપે, કેમ કે આખો દેશ એ જોઈ રહ્યો છે. દેશની લાગણી પણ સમજવી પડશે ને, માત્ર વ્યૂહાત્મક ને કૂટનીતિક રીતે આપણે લડીએ એ પણ ખાલી નહીં ચાલે ને. ચોક્કસપણે અને આપ બંને લોકો, મુફદ્દલજી અને વિકાસજી, આપ બંને લોકો જે વાત કરો છો એ દેશના સામાન્ય જનજનના મનમાં જે વિચાર છે એનો જ પડઘો આપ પાડી રહ્યા છો. લગભગ દરેક ભારતીય કદાચ અત્યારે કોઈ એક નક્કર એક્શન ના અપેક્ષામાં છે અને આ મજબૂત સરકાર, આપણે આ કદાચ ઇટ માઇટ બી અ સ્લાઇટલી પોલિટિકલ રિમાર્ક, બટ આ મજબૂત સરકાર, મજબૂત મેન્ડેટ વાળી સરકાર, એ સરકાર જેણે એવા ભૂતકાળમાં કામો કર્યા છે જેને નક્કર કહી શકાય, એટલે અપેક્ષાઓ પણ વધારે છે અને ઉમ્મીદ પણ વધારે છે. અને આ નક્કર પગલા શું એવો ચમત્કાર થશે, જસ્ટ આપણે થોડી હિસ્ટ્રીમાં પાછળ જઈએ મુફદ્દલજી, વિકાસજી, તો एक देश में 2 प्रधान 2 विधान 2 निशान, 2 निशान 2 फ्लैग 2 प्रधान, वजीर आजम કહેવાતા જમ્મુ કાશ્મીરના ચીફ મિનિસ્ટર, અલગ કોન્સ્ટિટ્યુશન હતું અને જ્યારે ક્યારે બીજી બાબતોની, જે 4 બાબતોની, રેવન્યુ, વિદેશ મંત્રાલય, નાણું અને ડિફેન્સ, આ 4 સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે કોઈ સરોકાર નહોતા રાખતા, તો કેમ એ બદલી શકાણું? જો ઈચ્છા હોય તો બદલી શકાય. એ જ રીતે શું એવો ચમત્કાર થશે કે શું એવો સોનેરી સૂરજ ઉગશે કે આપણે એમ કે છે કે હા ભાઈ આજે તમે પીઓકે લઈ લો, આપણે આવતીકાલે પીઓકે લેવા નીકળી જવું છે એવી ખોખલી વાત હું નથી કરતો, પણ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પણ નહીં, ક્યારેક તો કરવું પડશે, ક્યારેક તો કરવું જોઈએ. જો પીઓકે 47માં લડાઈ ચાલુ રાખી હોત, યુદ્ધ વિરામ ના કર્યું હોત, કદાચ બંને દેશો તરફ કેટલાક લોકો ખતમ થયા હોત, નાગરિકો ખતમ થયા હોત, પણ 47 થી માંડીને આજ સુધી આપણે કેટલા લોકોને કાશ્મીરના આ ખપ્પરમાં હોમી દીધા છે. સો ઇવન એટ ધ કોસ્ટ ઓફ સમ લાઈવ્સ, શું તમે, હું, એવા કેટલાય યુવાનો, સૈનિકો ખાસ કરીને, શું તૈયાર નહીં હોય સર્વસ્વ લૂંટાવી દેવા માટે, એ માટે કે બસ આ બાપનો દીકરો ના છીનવાય, એક પત્નીનો પતિ ખોળામાં માથું રાખીને ખતમ ન થાય, કદાચ 8 દિવસ 10 દિવસ
એટલા દિવસના લગ્ન જીવનવાળા એક નેવી ઓફિસરે આવી રીતે નિસહાય રીતે ખતમ થવું પડે એના કરતાં તો ભલે આપણે કેટલાય લોકો ખુવાર થઈ જઈએ, ક્યારેક તો લેવું પડશે. ઓકે, એક્શન હજી ના લો, પણ એક્શન લેવાનો નિર્ધાર તો કરવો પડશે ને. અને જે આપણે કરી શક્યા, કેમ ક્રિકેટ આપણે નહીં રમીએ એટલે નહીં જ રમીએ, દ્વિપક્ષીય વાર્તા નહીં કરીએ એટલે નહીં જ કરીએ, એમાં આપણે કેમ અડગ છીએ? તો આ કામ પણ એટલું જ સહેલું છે, કરવાની વાર છે અને અપેક્ષા છે આ સરકાર પાસે. બિલકુલ, એટલે જોવાનું રહેશે શું નિર્ણય લેવામાં આવે છે. ને કદાચ પાકિસ્તાનનું જે ઉચ્ચાયુક્ત છે ભારતમાં, કદાચ એ બંધ પણ થઈ શકે છે. ભારતનું જે ત્યાં ઓફિસ છે કદાચ એ પણ કદાચ બંધ થાય એવો નિર્ણય પણ લેવામાં આવી શકે. જોવાનું રહેશે શું નિર્ણય લેવામાં આવશે. પરંતુ સૌથી પહેલી પ્રાથમિકતા એવી જોઈએ કે જે આજે જે સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે એ આતંકવાદીઓ ક્યાં છે, આતંકવાદીઓને પહેલા ક્યારે પકડવામાં આવશે, એ કારણ કે 24 કલાક કરતા વધારેનો સમય વીતી ગયો છે, એમને ક્યારે ઠાર મારવામાં આવશે એ વિશે પણ વાતચીત કરીશું. સાથે સાથે આ આતંકવાદીઓને ભારતમાં કોણ મદદ કરે છે, એ દેશદ્રોહી કોણ છે, એને પણ શોધવા જરૂરી છે, એ વિશે પણ ચર્ચા કરીશું. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપનું સ્વાગત છે. તો પહેલગામના પાપીઓ અને પાપીઓના આકાઓને ક્યારે પાઠ ભણવામાં આવશે, સૌથી મોટો સવાલ છે. બાબતે હવે આપણી પોલિટિકલ વિંગ હોય કે પછી સૈન્ય વિંગ હોય એ અત્યારે તૈયાર છે, એલર્ટ છે. એક બાદ એક બેઠક થઈ રહી છે, પરંતુ એની સાથે સાથે ઘણા બધા સવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. એ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાયેલી છે. અને આશીષભાઈ, તમે જે બ્રેક પહેલા જે સંવાદ ચાલી રહ્યો હતો એમાં આપ જે એડ કરવા માંગતા હતા કે અલગ અલગ વિકલ્પ આપણી પાસે છે જેને આપણે એક્ઝામિન કરી શકીએ છીએ, તેનું આપણે અમલીકરણ પણ કરી શકીએ છીએ, એ કઈ બાબત છે ને? જ્યારે આપણે એટેક કરવો હોય, જેમ કેપ્ટન જડેજાએ કીધું કે ચલો આજે કાલે ઉઠીને સીધો અટેક કરી દઈશું, ધીસ ઇઝ નોટ અ સ્ટ્રીટ ફાઇટ. પણ ઇન્ડિયન ફોર્સિસ આર ઓલવેઝ કેપેબલ ટુ ટેક એન્ડ કન્ટેન ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. તમે જો જ્યારે બાલાકોટ એર સ્ટ્રાઇક કરી તો એન્ટાયર મિશન વોઝ કમ્પ્લીટેડ વિધિન અ સ્પાન ઓફ 35 મિનિટ્સ. મતલબ એમની જે 2, 3, 4 જગ્યાએ જે અટેક કરવાના તે કરી, bombarding કરી, અને we were back into our air bases. So we can exercise the options of by air. We have very good aircrafts, Su-30 છે, Mirage છે, MiG-29 છે, ઠીક છે, series of aircrafts છે. We have missile systems capable to attack on the various positions of the Pakistan. એ જ રીતે આપણી પાસે આપણી આર્મી બી એટલી સક્ષમ છે, આપણી નેવી બી એટલી સક્ષમ છે. પણ આ જે પર્ટિક્યુલર પીઓકે વાળો એરિયા છે ત્યાં મેક્સિમમ જે ઇમ્પેક્ટ થઈ શકે છે એ બે રીતે થઈ શકે છે. વન ઇઝ બાય એર ઓપરેશન્સ અને અધર ઇઝ અ બાય લેન્ડ ઓપરેશન્સ. બીજી વસ્તુ, આપણું જે સેટ સિસ્ટમ છે, સેટેલાઇટ સિસ્ટમ જે છે, જે રીતે ઇસરોના સેટેલાઇટ્સ અને DRDOના વેરિયસ એપ્લિકેશન્સ ગોઠવાયેલા છે, વી કેન મોનિટર ધ બોર્ડર ઓફ પાકિસ્તાન, ઓલમોસ્ટ એન્ટાયર બોર્ડર, rather entire Pakistan, 80 to 90% of Pakistan we can monitor on 24-hour basis if we apply our resources particularly. So we are far more capable, far more superior to Pakistan. એટલે જ તમે જુઓ કે પાકિસ્તાનના પેલા એના ત્યાંથી પણ એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે ભાઈ અમારો આમાં કોઈ હાથ નથી, કારણ કે એમને ખબર છે કે જો આ હવે ઇન્ડિયા ઊભું થયું તો અમારી હાલત ખરાબ કરીને મૂકી દેશે. પાકિસ્તાન ઇઝ નોટ ઇન અ પોઝિશન ટુ કાઉન્ટર, કારણ કે પોતાના ઇન્ટરનલ ગૃહમાં જેટલું ભરાયેલું છે. પેલી બાજુથી જો બલુચિસ્તાન સાહેબથી એક બાજુ ચાલુ થશે, આ બાજુથી ચાલુ થશે, તો પછી પાકિસ્તાન હવે ટુકડો થયા વગર રહેશે. સો વી આર કેપેબલ ઇનફ એન્ડ સમથિંગ લાઈક દેટ મે બી અંડર પ્રોસેસ. અત્યારે મિટિંગ થઈ રહી છે જે બી ડિફેન્સ લીડર્સ છે, પોલિટિશિયન્સ છે, કારણ કે આ સિચ્યુએશનને બે રીતે કન્ટેન કરવી પડે આપણે. એક છે કે ભાઈ એન્ટાયર વર્લ્ડનો સપોર્ટ જે જોઈએ દેટ વિલ બી ડન થ્રુ ધ એડમિનિસ્ટ્રેટિવ ચેનલ્સ, અને જે મિલિટરી એક્શન્સ છે દેટ વિલ બી ડન બાય અવર આર્મ ફોર્સિસ. બિલકુલ. હવે સવાલ મારે એ જ પૂછવો છે જે હમણાં આશીષજી કહી રહ્યા હતા. તો જયંતિજી, સવાલ મારો એ છે કે પાકિસ્તાન જ્યારે જાણે છે કે જો ભારત ફરી વળ્યું તો એમના અસ્તિત્વ ઉપર સવાલ ઊભો થઈ જવાનો છે, તો પછી જે જમ્મુ કાશ્મીર શાંત છે, જેમ હમણાં આપણે ચર્ચા કરી કે ઘણા લાંબા સમયથી કોઈ એવી એકલ દુકલ ઘટનાને બાદ કરતા ત્યાં શાંતિ હતી, તો પછી પાકિસ્તાન આવી હિમાકત કેમ કરે છે? શું પાકિસ્તાનના કંટ્રોલમાં જ નથી, અથવા તો આ બધા જે આતંકના આકાઓ છે એમણે ત્યાંની જે સલ્તનત છે એના ઉપર કંટ્રોલ કરી લીધું છે? ના, હમણાં તમે જો જયદેવસિંહ એ જે વાત કરી કે આ લોકો પ્રથમ જે એનો ટાર્ગેટ હતા મિલિટરી, પેરામિલિટરી ફોર્સિસ, એના પછી લોકલ પોલિટિશિયન, સરપંચો, જે ગવર્મેન્ટ સિસ્ટમ છે એનાથી આગળ વધી અને એ લોકો મજૂરોનું ટાર્ગેટ બનાવ્યા. અને અત્યારે કાશ્મીરની જે મેઇન સોર્સ છે ઇન્કમનો, એને ટુરિસ્ટને બનાવ્યા. હવે આતંકી અત્યારે એવું આપણને થોડું દેખાય છે કે એના જે મોટો છે, એનો જે ધ્યેય છે, એનો જે હેતુ છે, એમાં ક્યાંક ને ક્યાંક એ થોડા ઘણા સફળ થતા એવું લાગે છે.
એ આ લોકોનો ટાર્ગેટ એ છે કે લોકલ કાશ્મીરી અને ભારતની સાથેના જે એના સંબંધો છે, જે ભાવનાઓ સાથે જોડાયેલા છે, એમાં ક્યાંક ગેપ ઊભો કરી અને હમણાં જે કીધું આશીષ કુમારે કે આ લોકોને નવરા બનાવવા, બેકાર બનાવવા અને પછી ત્યાંથી જે ફંડિંગ સોર્સિસ આપી અને એને આશ્રિત બનાવવા. હવે આ અત્યારની જે ગેમ છે એ ગેમને પણ આપણે તોડવી પડશે અને એની સાથે તમે આપણે પાકિસ્તાનની સામે ગમે એવા અત્યારે એક્શન લો, અત્યારે આપણો ઘોડો ભીનમાં જ છે અને પાકિસ્તાનની હાલત એવી નથી કે એ અત્યારે ઇન્ડિયાને સામે કંઈક અપોઝ કરીએ કે એનો એક્શનની સામે રિએક્શન આપે. એ આપણને બાલાકોટ વખતે પણ જોવા મળ્યું. ઉરી એટેકના રિસ્પોન્સમાં આપણે જે કંઈ કાર્યવાહી કરી, આજે અત્યારે હવે આપણે જે અત્યારે કરવાની 2 મોરચાએ લડવાનું છે. કાશ્મીરીના જે લોકલ લોકો છે એની આખી એની જે ભાવનાઓ છે અને એ લોકો જે રીતે અત્યારે ટુરિસ્ટ ઉપર જે એટેક થયો ને એને જે રીતે એ નિંદનીય ઘટનાને જે અપોઝ કરી અને એનો વિરોધ બતાવી રહ્યા છે, ભારત સાથે જોડાઈ રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક કાશ્મીરી નીતિ આપણી સફળ થતી હોય દેખાઈ આવે છે. બિલકુલ. અને જયદેવભાઈ, આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે હવે શું થવું જોઈએ, પરંતુ પહેલા શું થવું જોઈતું હતું એના પર પણ ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે આપણી પાસે લિસ્ટ છે કે કયા એવા OGW વર્કર છે, કયા સ્લીપર સેલ છે. જો એ OGW નો સફાયો કર્યો હોત તો કદાચ આ હુમલો ના થયો હોત, કારણ કે આ OGW ને મદદથી આ આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો એવી વિગતો મળી છે. ચોક્કસપણે આ પ્રકારના ઇન્ટેલિજન્સ ઇનપુટ હોતા હોય છે અને મળતા હોય છે. પણ અત્યારે આપણે જ્યારે ખૂબ સરસ મજાની આવી ચર્ચા કરી રહ્યા છીએ અને પેનલમાં પણ બધા ડિફેન્સના જ લોકો પેનલિસ્ટ છે, એટલે થોડી આ ગંભીર અને બહુ સમજણપૂર્વકની ચર્ચા કરીને આપણે આપણી ચેનલના દર્શકોને કહી શકીએ કે એક તો ઇન્ટેલિજન્સ હોય છે. યસ, જે આપણે અંડરગ્રાઉન્ડ વર્કર્સની આપણે વાત કરી, એ હોય સ્લીપર સેલ હોય, એ બધા માટેની ઇન્ટેલિજન્સ હોય છે. ઘણી વખત એમના ટેરરિસ્ટના અડ્ડા ક્યાં છે એ હોય છે, એમના હાઇડઆઉટ છુપવાની જગ્યા ક્યાં છે એ હોય છે. પણ ઘણી વખત આ ઇન્ટેલિજન્સ સટીક અને સચોટ ઇન્ટેલિજન્સ નથી હોતી. જે હોય સટીક અને સચોટ એને કહેવાય એક્શનેબલ ઇન્ટેલિજન્સ. કે યસ, અમને ખબર છે ઘૂસણખોરી થઈ છે, એક ટેરરિસ્ટ કેમ્પ અહીંયા ટ્રેનિંગનો શરૂ થયો છે અને આ જગ્યાએ શરૂ થયો છે. આ જો હોય તો એને એક્શનેબલ ઇન્ટેલિજન્સ કહેવાય, કે જેના ઉપર કંઈ એક્શન લઈ શકાય, હરકત કરી શકાય. એથી એક પગલું આગળ એ એક્શનેબલ ઇન્ટેલિજન્સનું મળવું અને કોઈ હરકતનું થવું, એ વચ્ચેનો જે સમયગાળો છે એ ઘણી બધી વખત રિયલ ટાઈમ સમયમાં બહુ જ ઓછો હોય છે. ઓકે, અગેન એક બહુ સરળ દાખલો આપીને કહું કે સપોઝ અત્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ અને આપણને કોઈ એવું કહે કે 3 મિનિટમાં ઇન્ટરનેટ કનેક્શન ખોરવાઈ જવાનું છે, તો આપ ડિબેટ કઈ રીતે ચાલુ રાખશો? કદાચ 3 મિનિટમાં આપણે એના રિએક્શનરી એક્શન કે પછી આ એક્શનેબલ ઇન્ટેલિજન્સ ઉપરનું કામ ન કરી શકીએ. તો આવી કેટલીક વિડંબનાઓ અને આવી તકલીફોમાં કામ થતું હોય છે. મહેબૂબા મુફ્તીનું શાસન ઘણી વખત મારે એક સવાલ એ પૂછવો છે. હું એડ કરી દઉં કે એ વખતે જયદેવસિંહ કહેવાતું હતું કે 12,000 જેટલા OGW છે, પછી એની સંખ્યા ઘટી ગઈ, તો પછી એને ઝીરો કરવાની જરૂરિયાત તો હતી જ ને. ચોક્કસપણે હું જરાય એવું નથી કહેતો કે એ ઝીરો કરવાની જરૂરિયાત નહોતી અથવા એના ઉપર બધું બરાબર થયું છે. સબ સલામત હે એવું કહી જ ન શકાય. આપણે સુધાર તો જ કરી શકીએ, આપણે સારું કામ તો જ કરી શકીએ, સુરક્ષિત તો જ રહી શકીએ જો આપણે એ વાતનો સ્વીકાર કરીએ કે કંઈક ને કંઈક તો અચૂક થઈ છે. હવે કેપ્ટન, હું એક સવાલ એ પૂછતો હતો, તમને અટકાવું છું વચ્ચેથી, એટલા માટે કે શરૂઆતમાં તમે એ વાત કરી કે એક ઇન્ટેલ મળતી હોય છે અને એક્શનેબલ ઇન્ટેલ છે કે કેમ. જ્યારે આ હુમલો થયો એ પછી જે અહેવાલો આવ્યા એમાં એક અહેવાલ એવો પણ આવ્યો કે એપ્રિલની શરૂઆતમાં એક ઇન્ટેલ હતી કે પહેલગામ કે એની આજુબાજુમાં ક્યાંક મોટો આતંકી હુમલો થઈ શકે છે. આ જે ઇન્ટેલ છે એની પુષ્ટિ નથી થઈ, કેમ કે એ કોઈ ઇન્ટેલ જાહેરમાં આવતી નથી, પણ એક ચર્ચા એવી થઈ કે ઇન્ટેલ આવી હતી. અને આ જ પ્રકારની મને યાદ છે ચર્ચા થઈ હતી જ્યારે પુલવામા એટેક થયો હતો કે એક ઇન્ટેલ હતી ખરી. તો શું એમાં ચૂક થઈ જાય છે એક્શન લેવામાં, કે પછી તમે કહું એમ રિયલ ટાઈમ ટાઈમિંગનો ઇશ્યુ છે કે શું છે? પણ ઇન્ટેલ હતી ખરી, આ વાત બીજી વાર પણ આવી છે. ના, ચોક્કસ બની શકે અને એમાં જરાય એવું નથી. ખૂબ ઇન્ટેલિજન્સ આવતું હોય છે. અને અગેન હું એમ કહીશ કે આપણી પેનલ ઉપર બધા જ ડિફેન્સ એક્સપર્ટ છે અને અમને પણ તાજું થશે
એને મુફદ્દલજી એને સિટ રેપ એવું અમે કહેતા હોઈએ છીએ. સિચ્યુએશન રિપોર્ટ, એનું શોર્ટ ફોર્મ સિટ રેપ એવું. એ સિચ્યુએશન રિપોર્ટ ખૂબ આવતા હોય છે. અને યસ, કદાચ એ વર્કલોડ કહો, રિડન્ડન્સી કહો, ઓછી વધતી ઇન્ફોર્મેશન કહો, ત્યાંની ભૌગોલિક વિષમતા કહો, કે પછી માનવીય ક્ષતિઓ અને માનવીય ખામીઓ કહો, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ચોક્કસપણે ચૂક રહેતી હોય છે. નો, ધેર ઇઝ નો ડિનાઇંગ ધી ફેક્ટ. અચ્છા, એટલે અને આમાં- જયંતિભાઈ, મારે સવાલ એ છે કે જે આપણે ઓફ ધ રેકોર્ડ જે ચર્ચા આપણી શરૂઆત થઈ હતી કે આ જે અને વિસ્તાર એક છે એક એક પહેલગામનો- એક એક જો જરા એક જી, હું જરા આપ કહી દઉં તો 20 કદાચ એના ઉપર સેકન્ડમાં આપણે બોલો, ચર્ચા જી, જી. એક જરા કહી દઉં. જી, જી, બોલો, Threat- બોલો. જી 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 થ્રેટ પરસેપ્શન પણ એક શબ્દ છે અને બંને પેનલિસ્ટ કહી શકે કે પરસીવ કરવું કે અહીંથી કંઈ થશે કે નહીં. ક્યારેક કે થ્રેટ પરસેપ્શન કે ના અહીંયા તો કાંઈ નહીં થાય, થયું નથી, એટલે એના કારણે આશીષજી- ઘણી વખત લાઇટલી લેવાઈ જતું હોય છે. ઓકે, આશીષજી પણ કંઈક જોડવા માંગતા હું એ જ કહેતો હતો કે આમાં બે વસ્તુ, જ્યારે કોઈ બી ઇન્ફોર્મેશન આવે કે ઇન્ટેલિજન્સ રિપોર્ટ આવે તો બે વસ્તુ જોવાતી હોય. લાઈક ઈ સેડ કે ભાઈ એક્શનેબલ ઇન્ફોર્મેશન આમાં કેટલી છે, ક્યાંક કશુંક થશે. ઇટ ઇઝ અ વેરી વેગ ઇન્ફોર્મેશન અને કન્ફર્મ છે કે ભાઈ ફલાણી જગ્યાએ આ થશે, તો એ છે એક્શનેબલ ઇન્ફો. આપણે જ્યારે એર સ્ટ્રાઇક કરી તો આપણને ખબર છે કે આ જ જગ્યાએ ખાલી આતંકવાદી છે, આજુબાજુ ક્યાંય નથી, તો આપણે એ પ્રમાણે અટેક કર્યો હતો. ઓકે, બીજું, જેમ એમણે કીધું કે ભાઈ થ્રેટ પરસેપ્શન, કે આ કેટલું રિસ્કી છે. એક ઇન્ફોર્મેશન આવી કશુંક થશે કે કેટલી રિસ્કી છે, કેટલું થઈ શકે છે. ઓકે, કે તો આ જે પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન કદાચ આવી હશે પણ એ પૂરી નહીં આવી હોય, એન્ડ ધેટ ઇઝ ધ રીઝન ઇટ માઇટ હેવ બીન નોટ ટેકન ધેટ સિરિયસલી અને લીધી હશે પણ આમાં આટલું જયંતિભાઈ, નહીં. મારો સવાલ એ હતો કે જે આપણે હમણાં ચર્ચા કરી કે જે આ એવો પ્લેસ છે, આવ્યું સ્પોટ હતું કે જ્યાં એવું નથી કે પહેલી વાર પ્રવાસી ગયા હોય, અનેકવાર એવા પ્રવાસી ત્યાં જઈ ચૂક્યા છે. ગઈકાલે મેં આ અજય મોદી ટૂર્સ ટ્રાવેલ્સના ડિરેક્ટર છે એમને બેસાડ્યા, એમણે કહ્યું હતું હું 3 થી 4 વાર ત્યાં જઈ આવ્યો. અશોક પીપળિયા જે બિઝનેસમેન છે એમણે કહ્યું હતું ઘણી વાર અહીંયા જઈ આવ્યો છું. એવું નથી કે પહેલી વાર લોકો ગયા, તો પછી આ વિસ્તારમાં ત્યાં કોઈ ચેકપોસ્ટ કેમ નથી, કેમ કોઈ જવાનો નહોતા, કેમ કોઈ ટુકડી નહોતી, એ પણ એક સવાલ છે. 2020માં હું પણ ત્યાં જઈ આવેલો છું. ઓકે, અને એવું એ સ્થળ એટલું બધું દૂર પણ નથી અને લોકોની જે આઈ સાઈડથી પણ જે જોઈ શકાય દૂરથી. પણ ત્યાં જે આખી તમે પહેલગામની સરાઉન્ડિંગ જે એના જે ચીલના મોટા મોટા વૃક્ષો, ગ્રીનરી, પહાડી, નદી, આ બધા એવા સિચ્યુએશન છે કે એમાં 2, 3 કે 4 યુનિફોર્મ સાથે હોય કે કાશ્મીરી ડ્રેસમાં હોય તો એ આતંકી છે એવું તમે જજ કરવું, અને એવા કોઈ ઇનપુટ સાથે જો હોય ને જજ કરવું તો એ અલગ વસ્તુ છે. પણ મિલિટરી કે પોલીસ કે ત્યાં જે સિક્યુરિટી સિસ્ટમ જે એના પોઈન્ટ હોવા જોઈએ એ જે તે વખતે કમનસીબે ઓછા હતા અને અમે ગયા ત્યારે એ પૂરતા પ્રમાણમાં પણ જે તે વખતે જોવા મળેલા. અને અત્યારનો જે માહોલ છે અને કાશ્મીરનો માહોલ, ખાસ કરીને ટુરિસ્ટ ઉપર એટેક બહુ ઓછા થતા હતા અને એ ઓવર કોન્ફિડન્સમાં આ ઘટના ઘટી હોય એવું અત્યારે વધુ પડતું આપણે માનવાનું કારણ છે. બિલકુલ. અને આશીષભાઈ, બીજો સવાલ એ કે હમણાં જે આપણે વાત કર્યા છે ઇન્ટેલના, એક સંકેત પાકિસ્તાનના જે જનરલ છે મુશીર, એમણે પણ આપ્યું હતું કે જે ઓવરસીઝ એમની પાકિસ્તાનની બેઠક થઈ તેમાં એમણે કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનની ગળાની નસ છે. સાથે સાથે હિન્દુ ધર્મ ને ઇસ્લામ ધર્મ આ વિશે પણ વાત કરી હતી. એ સંકેત ત્યારે મળી ગયો તો શું આપણે ત્યારે પણ એલર્ટ થવાની જરૂરિયાત હતી? પાકિસ્તાન તરફથી આવા સ્ટેટમેન્ટ ટાઈમ ટુ ટાઈમ આવ્યા કરે છે. આપણે બી હંમેશા એ સ્ટેટમેન્ટ આપે છે કે પીઓકે અમારું છે, રાઈટ. તો આ એક હું એમ કહું, ઇટ વોઝ અ પોલિટિકલી ડ્રીવન સ્ટેટમેન્ટ મારા હિસાબે. કારણ કે તમે જુઓ કે આમાં એક વસ્તુ બીજી જ, ઓફકોર્સ થોડોક ડાયવર્ટ થઈ રહ્યો છું, કે ઇન્ડિયા અને પાકિસ્તાન એ બંનેના પોલિટિકલ સિનારીઓ માટે કાશ્મીર ઇઝ અ મેઇન મુદ્દો. હા, અહીંયા જે પાર્ટી એમ કહી દે કે હું કાશ્મીરને આમ કંઈ થવા નહીં દઉં ને બધા લોકોને આમ કરીશ તેમ કરીશ, તો પીપલ વિલ પ્રેઝ દેટ પાર્ટી. સેમ વે ત્યાં જ્યારે લોકો એમ કહી દે કે હમ તો ભારત को हरा के काश्मीर लेके आएंगे, ये करेंगे, वो करेंगे, आज़ाद काश्मीर कर देंगे, तो दे विल वोट फॉर दैट पार्टी. So everybody is taking Kashmir for their advantage or talking about Kashmir for their advantage. તો આ એક વસ્તુ એવી હતી કે જે હવે એવું લાગે છે કે કદાચ એ વખતે સિરિયસલી લેવા જેવું હતું, પણ વી ડિડન્ટ થોટ કે એ આ ડાયરેક્શનમાં જઈ શકશે. તો આઈ ડોન્ટ થિંક કે આમાં કોઈનો વાંક છે, કદાચ એક ઇગ્નોરન્સ હોઈ શકે છે. પ્લસ આ એક રેગ્યુલર રૂટીન છે, તો દે માઇટ હેવ સ્કીપ ધીસ સ્ટેટમેન્ટ. આ સાથે બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અત્યારે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે કે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. સમાચાર જોઈશું આખરે કયા મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં જે CCS ની બેઠક યોજાઈ હતી, કદાચ આ બેઠક હવે અંતિમ તબક્કામાં છે. 2.5 કલાક જેટલો સમય આ બેઠક ચાલી છે એવી વિગતો મળી છે અને આ CCS ની બેઠકમાં
વિવિધ વિકલ્પ પર ચર્ચા થઈ અને એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે એવી સૂત્રો તરફથી જાણકારી મળી છે. મેં હમણાં જ કહ્યું હતું કે રક્ષા મંત્રી રાજનાથસિંહે જે 2.5 કલાક સુધી ચર્ચા કરી હતી આપણા ત્રણેય સેનાના વડા સાથે, NSA સાથે, એ જ બેઠકમાં આ બધા વિકલ્પ ચર્ચવામાં આવ્યા હતા. એ તમામ વિકલ્પ આજે CCS ની બેઠકમાં મૂકવામાં આવ્યા અને એમાંથી એક વિકલ્પની પસંદગી થઈ ચૂકી છે. આખરે એ વિકલ્પ કયો છે એ તો આપણને આવનારા સમયમાં કાલે, પરમ દિવસે, 2 દિવસ બાદ, 3 દિવસ બાદ, 1 સપ્તાહ બાદ ચોક્કસથી જાણવા મળશે. પરંતુ એક એવો મોટો નિર્ણય લેવાઈ ચૂક્યો છે, એ ખૂબ જ મહત્વની બાબત છે. જયદેવસિંહજી, આપનું શું કહેવું છે? આ CCS બેઠક કેટલી મહત્વની છે? છેલ્લે ડોડામાં જે 5 જવાનો આપણા શહીદ થયા હતા એ વખતે આવી બેઠક થઈ હતી ને પછી ઓપરેશન ઓલ આઉટ શરૂ થયું અને તમામ જગ્યાએ આ જે OGW વર્કર છે એને પણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી. આજે CCS ની બેઠક મળી છે, કેટલી મહત્વની છે? ખૂબ મહત્વની કેબિનેટ કમિટી ઓફ કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટી જે છે CCS, એ ખૂબ જ એમ્પાવર્ડ કમિટી છે અને એમાં દરેક એ વ્યક્તિ હુ હેઝ એ સે, એ નાણામંત્રી સુધી એ ઇન્ક્લુડેડ હોય છે અને આમાં નિર્ણય જો લેવાય તો એ બંધન કરતા તો ચોક્કસ હોય છે અને ટાઈમ ફ્રેમ સાથે પણ લેવાનો હશે એવી આપણે માની શકીએ. ચોક્કસપણે કોઈ નક્કર નિર્ણય લેવાયો હોય એવું આપણે માની શકીએ. બિલકુલ, અને એવી વિગત મળી રહી છે કે થોડી જ વારમાં સરકાર તરફથી કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે, એના પર પણ નજર છે. પરંતુ હવે આશીષભાઈ, આગળનો તબક્કો, કારણ કે અમરનાથ યાત્રા પણ આવી રહી છે, 3 જુલાઈથી આ યાત્રા શરૂ થવાની છે. બે બાબતો છે એમાં મારે એ પણ જોડવું છે. અમરનાથ યાત્રા પણ છે અને જે નવા કાશ્મીરની આપણે મહેનત કરી છે સૌએ મળીને કે કાશ્મીર એક શાંત પ્રદેશ હોય, ત્યાંના લોકો, ત્યાં એ જે રોજગારી જેના ઉપર ચાલે છે ટુરિઝમ પર, એ ચાલતી રહે અને કાશ્મીરનું જે બંધન છે એ અતૂટ બંધન થઈ જાય, એ માટે પણ ખૂબ જ અગત્યનું છે. બંને બાબતો માટે ખૂબ જ હવે પછીનું પગલું ખૂબ જ અગત્યનું છે. પહેલાં તમારા સેકન્ડ એનો જવાબ આપી દઉં કે નવું કાશ્મીર, વિકસિત કાશ્મીર, ભારતનું કાશ્મીર, બરાબર, એની ઉપર કામ થયું છે. એ તમે આ હુમલા થયા પછી જોયું. વેરિયસ જગ્યાએ કાશ્મીર એ લોકો અત્યારે સપોર્ટમાં ઉતર્યા છે કે ભાઈ આ જે થયું છે અમે ખુદ એની નિંદા કરીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે આવું કંઈ ના થાય અને અમારો જે વિસ્તાર છે તે શાંતિપૂર્વક રહે, અમે બી શાંતિપૂર્વક રહીએ અને અમે અમારો નોકરી ધંધો કરીએ, અમે અમારા ખાનદાનનું, અમારા બૈરા છોકરાનું ધ્યાન રાખીએ અને એ લોકોને આગળ વિકાસ કરીએ. તો એ જે આટલા વખતની મહેનત પછી, છેલ્લા 10-12 વર્ષથી મહેનત પછી એ આપણને થઈ રહેલું દેખાઈ રહ્યું છે. સો દેટ વે આપણે સક્સેસફુલ છીએ. આ જે એક પર્ટિક્યુલર ઘટના થઈ છે એમાં એક સેટબેક આવ્યો છે, બટ દેટ વિલ રિવોલ્ટ બેક, નો ડાઉટ અબાઉટ ઇટ, જે અત્યારની સિચ્યુએશન છે એ પ્રમાણે. હવે જે પહેલાનો ક્વેશ્ચન છે કે અમરનાથ યાત્રાનું શું કરવાનું, આ થયા પછી ઓબ્વિયસલી ધ એન્ટાયર સિક્યુરિટી સિનારિયો વિલ ચેન્જ. તમે જે કહો છો કે ભાઈ સ્લીપર સેલ્સ, OGW, ઇન્ટેલિજન્સ, આખું નેટવર્ક અત્યારે ફરી પાછું એક્સ્ટ્રા એક્ટિવ મોડમાં છે. કોઈ પણ હવે એવી વસ્તુ જેમ આપણે વાત કરી કે યાર પેલું સ્ટેટમેન્ટ કદાચ ધ્યાન આપ્યું તો આવું ના થાય, તો હવે એન્ટાયર હિસ્ટ્રી દે વિલ ટેક ઇટ આઉટ અને દે વિલ મેક શ્યોર કે કોઈ પણ દે વિલ લીવ નો સ્ટોન અનટર્ન. બધું એકદમ ડીપમાં આનું એનાલિસિસ થશે અને આમાં થ્રેટ એનાલિસિસ એટલું સારું થશે કે આઈ ડુ નોટ થિંક કે હવે ફરી આ લોકો આવી કંઈ કરશે. ખાલી મારું ફરીથી એક સ્ટેટમેન્ટ કહેવું એવું છે કે આ જે બી ઘટના ઘટી છે ને, બેઝિકલી જે લોકલ, મને લાગે છે કે જે લોકોનો ધંધો ખાલી ટેરરિઝમ પર ચાલતો હતો અને એ લોકો આવી રીતે કાશ્મીરી યુથને આમ બહેકાઈ અને એમની પાસે અમુક કામ કરાવીને પોતાનો જે ઉલ્લુ સીધો કરતા હતા એ બધો ઉલ્લુ એમનો બંધ થઈ ગયો છે. એટલે એ લોકો અત્યારે પાછલા પાને પડી ગયા છે અને એક રીતે હારી ગયા છે. કારણ કે સિરીઝ જુઓ, પહેલાં આર્મીવાળાને અટેક કરતા હતા, આર્મીવાળાઓએ મારવાનું ચાલુ કર્યું, પોલીસને અટેક કર્યા, પોલીસવાળાએ એક્શન લીધા તો હવે ત્યાં કામ કરતા લોકોને અટેક કર્યા, એ ખતમ થયું તો હવે ટેરરિસ્ટ પર અટેક કર્યા. એવા લેવલ પર આવી ગયા છે કે હવે એમની પાસે કશું વધ્યું નથી. તો બેઝિકલી દે આર ઓન ધ વર્જ ઓફ લુઝિંગ ધેર વોર, અને કદાચ એટલે આ થઈ રહ્યું છે. બિલકુલ આશીષજી, આ બધાની વચ્ચે ખૂબ જ મહત્વના સમાચાર એ આવી રહ્યા છે કે વડાપ્રધાન મોદીએ CCS ની બેઠક પછી એક નિવેદન આપ્યું છે કે આતંકી હુમલો થયો એના ઉપર આ બેઠકમાં ચર્ચા થઈ છે અને સમય પણ આપણી સામે આવ્યો છે. હવે રાત્રે 9:15 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને એમાં ખૂબ મોટા નિર્ણયની જાહેરાત થઈ શકે છે. એટલે મેં જેમ શરૂઆતમાં કહ્યું હતું કે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અત્યારે લગભગ 8:45 વાગ્યા છે અને 9:15 વાગે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થાય છે ત્યારે કયા એક્શનની જાહેરાત કરવામાં આવે છે એના પર આખા દેશની નજર રહેશે. અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે CCS ની બેઠક પૂરી થઈ ચૂકી છે અને વડાપ્રધાન મોદીએ એક પોસ્ટ પણ કરી છે અને એમાં કહ્યું છે કે આતંકવાદી હુમલા બાદ મહત્વની બેઠક યોજી છે
આ જે બેઠક યોજાય એમાં જેમ પહેલા જ કહ્યું વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, કેન્દ્રીય નાણામંત્રી, કેન્દ્રીય વિદેશ મંત્રી આ બધાની હાજરી હતી. NSA અજીત ડોવાલ પણ આ બેઠકમાં હાજર હતા અને તમામ સંબંધિત અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર હતા. સૌથી મહત્વની વાત છે કે લગભગ 2.5 કલાક સુધી ચર્ચા ચાલી છે. 2.5 કલાકથી આ બેઠક ચાલી રહી હતી અને તમામ જે સ્તર ઉપર ભારતે હવે એક્શન લેવાનું છે એ તમામ સ્તર ઉપર ચર્ચા થઈ છે અને ચોક્કસથી કોઈ નિર્ણય લેવાયા છે. પીએમ મોદીની આ જે પોસ્ટ છે એને ડીકોડ કરવી પણ જરૂરી છે. તો જયદેવસિંહજી, જો આપને સાંભળતા હો તો આપની પાસે આવવા માંગીશ કે પ્રધાનમંત્રી મોદીએ ફક્ત એટલું લખ્યું છે કે 7 લોક કલ્યાણ માર્ગ પર મેં આ મીટિંગની અધ્યક્ષતા કરી છે અને આ જે એટેક થયો છે એને લઈ ચર્ચા કરવામાં આવી. કેવી રીતે ડીકોડ કરશો એને આપ? આપણા પ્રધાનમંત્રીજી જ્યારે ક્યારેય પણ કોઈ વાત કરે છે તો આઈ વિલ સે કે હી મીન્સ ઇઝ નો વર્ડ. એ કોઈ શબ્દની રમત ક્યારેય નથી રમતા હોતા. એક વાત. બીજું, આવી રીતે નિવાસસ્થાનનું નામ લખવું એ પણ જરા લાક્ષણિક રીતે એમણે લખેલું એવું કહેવાય અને કદાચ એ જગ્યાને, આ મીટિંગને ઇતિહાસનો એક ભાગ બનાવવા માગતા હોય, ઇતિહાસના પન્નામાં એને અંકિત કરવા માગતા હોય એવું લાગે છે. એટલે યસ, ડેફિનેટલી શું થશે એ ડીકોડ કરતા કરતા સમય અને એનું આઉટકમની વાર લાગે, પણ મોમેન્ટસ, કંઈ અર્થ શેટરિંગ, કંઈ બહુ મોટું હશે એવી તો ચોક્કસપણે કંઈક કહી શકાય. બિલકુલ. આપ શું કહેવા માંગશો આશીષભાઈ? હવે ક્લોઝિંગ આપણે કમેન્ટ લઈ લઈએ આના પર. ક્લોઝિંગ કોમેન્ટ એ જ છે કે વી હેવ ઝીરો ટોલરન્સ પોલિસી ટુવર્ડ્સ ધ ટેરરિઝમ. અને આ જે થયું છે કે જે લોકો હસી ખુશી ગયેલા, એક બિચારું જસ્ટ લગ્ન કરીને લોકો હનીમૂન પર ગયેલા, મોટા માતા પિતા ઘડા લોકો ગયેલા અને જે રીતે માર્યા છે, તો છોડેંગે નહીં, મારેંગે જરૂર, બદલા જરૂર લેંગે. અને જે બી ભૂલ કરી છે એ લોકો પસ્તાશે અને એક એવું એક્ઝામ્પલ સેટ થશે કે ભવિષ્યમાં બીજો માણસ આવું કરતા એકવાર વિચારશે. બિલકુલ. જયંતિભાઈ, જુઓ, મોદી સાહેબનું અત્યારે જે સ્ટેટમેન્ટ આવ્યું છે અને એના જે શબ્દો છે એ શબ્દો જ એટલું બધી એની ગંભીરતા છે. અને એ જે હમણાં તમને એ 9:15ની જે વિદેશ મંત્રાલયની જે પ્રેસ કોન્ફરન્સ છે અને એની સાથે જે રાજનાથ સિંહના શબ્દો કુછ દિનો, લેકિન એ કુછ દિનો નહીં, એ તો મને લાગે 2-4 દિવસમાં કંઈક બહુ બ્લન્ડર થશે. દરેક રાત પાકિસ્તાન માટે ભારે છે. બિલકુલ. આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જયદેવસિંહજી, જયંતિભાઈ અને આશીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આપનો સમય ફાળવવા બદલ. જય. તો હવે પાકિસ્તાન ફફડી રહ્યું છે કારણ કે ભારતમાં દિલ્હીથી લઈ પહેલગામ સુધી જોરદાર એક એક્શન પ્લાન ઘડાઈ રહ્યો છે. કેવો એક્શન પ્લાન આવશે એના પર નજર છે કારણ કે હમણાં થોડી મિનિટો બાદ પ્રેસ કોન્ફરન્સ થવાની છે, એ પણ આપણે કવર કરીશું. તમામ અપડેટ્સ આપના સુધી પહોંચતા રહેશે અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત. બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.